બલિદાનની કથાઓ કેવા બેહી તો કલાકોની કલાકો સુધી ચાલે એવી કથાઓ છે. ભગતસિંહને અહીંયા આપણે ફોટો જોયો, રાજગુરુ સુખદેવ ભગતસિંહનો. તમને બધાની યુવાનોને ખબર છે ભગતસિંહે કેવું બલિદાન આપ્યું, પણ એના આખા પરિવારે બલિદાન આપ્યું છે. ભગતસિંહ છે ને એમને તૈયાર કરવા વાળા હતા એમના કાકા અજીતસિંહ. અહીંયા બધા યુવાનો બેઠા, માતાઓ બહેનોને ખાસ કહું, આપણે ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર, એમના ભાઈ ભગવાન આપણા લક્ષ્મણજીના પત્ની ઉર્મિલા. 14 વર્ષ લક્ષ્મણજી વનમાં ગયા અને ઉર્મિલાજી છે એ અયોધ્યામાં રહ્યા. એની કથાની આપણને બધાને ખબર છે, કિરણભાઈ, બધાને ખબર છે. એ તો આપણને બધાને ખબર. અને કે કેવડી મોટું બલિદાન કહેવાય કે લક્ષ્મણજી વનમાં વયા ગયા અને ઉર્મિલા એકલા ઘરે રહ્યા. પણ હું તમને ભારતની એક એવી ઉર્મિલાની વાત કરું. ભગતસિંહના હગા કાકા અજીતસિંહ, અને એ અજીતસિંહના પત્ની હતા હરનામ. અને એ હરનામબાઈ જે હતા એમના પત્ની, એણે આખી વાત કરીને અજીતસિંહની તો બહુ મોટી વાત છે. પણ હું તમને કહું, 3 એકટ આવ્યા ખેડૂ ઉપર, ગુજરાતના ભાઈ ભારતના કિસાનો ઉપર અંગ્રેજો લઈ આવ્યા 3 કાયદા એના વિરોધના, ખેડૂના વિરોધના. અને એનો કોઈ વિરોધ નહોતું કરી શકતું. જે જરાક ઊંચો થાય એની પાકડી કચડી દેવામાં આવતી હતી. તેથી એક ગીત લઈ અને નીકળેલો અજીતસિંહ ગાતો ગાતો, પગડી સંભાળ જટા પગડી સંભાળ હોય પગડી સંભાળ. અને એ નીકળ્યો ક્રાંતિકારી. એને એવી ક્રાંતિ જગાડી. હગો ભગતસિંહનો કાકો ભગતસિંહને ક્રાંતિમાં તૈયાર કરવામાં એ હતો. અને એમાં એના ઉપર એટલા બધા ગુના અંગ્રેજોએ નાખી દીધા, થોપી દીધા કે એને જ્યાં ભાળે ત્યાં મારી નાખવાનો. અને પછી સાંભળજો આ વાત, પછી અડધી રાતે એ ઘરે આવ્યો અજીતસિંહ. એની પત્ની જુવાન, પત્ની પોતે જુવાન હતો, હગો કાકો ભગતસિંહનો અજીતસિંહ. યુવાધનને આ ખબર પડે એટલા માટે રાતે, અડધી રાતે ઘરે આવીને ઓરડામાં આવીને એની પત્નીને, હરનામ નામની એમની પત્ની, એ હરનામ નામની એમની પત્ની હતી, એમને આવીને જગાડી અને કીધું કે બસ છેલ્લા રામ રામ કરવા માટે આવ્યો છું. ભારતમાં રહું તો મને જ્યાં ભાળું ત્યાં સીધો મારી નાખવામાં આવે એમ છે. એટલા મારા ઉપર ગુના નાખી દીધા છે. મને જીવ વાલો નથી, પણ હજી મારા દેશને આઝાદ કરવા મારે ક્રાંતિકારીઓને ઘણાને તૈયાર કરવાના છે. અને રાતે નીકળી ગયો. એની પત્નીને કહેતો ગયો કે મારું કામ ભારતમાં, હું વિદેશમાં જઈને ક્રાંતિકારીઓને જગાડીશ, પણ ભારતમાં મારું કામ કરવા માટે મારા ભત્રીજા ભગતસિંહને તમારે તૈયાર કરવાનો છે. અને તેથી હરનામે કીધું એની પત્નીએ, અજીતસિંહની પત્નીએ, સાહેબ 20 વર્ષની બાઈ હતી તઈ, એને એમ કીધું કે તમારા ભત્રીજાને દુનિયામાં દેશમાં નામ રહી એવો તૈયાર કરું તો માનજે તારી પત્ની હરનામ બોલી છે, ભલા માણસ, તારે ચિંતા કરવાની જરૂર ન હોય. અને અડધી રાતે અજીતસિંહ નીકળી ગયો. દુનિયાના કોઈ એવો દેશ નથી, અડધાથી ઓછા દેશ જેટલામાં એ ગયો છે. અને એને એટલા જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં, ઇંગ્લેન્ડથી લઈ, અમેરિકાથી લઈ, રશિયાથી લઈ અને બધા દેશમાં ક્રાંતિકારીઓને મદદ કરી, ક્રાંતિ જગાડી. કારણ કે ભારતમાં રીએ અંગ્રેજો મારી નાખે એમ હતા. અને કેટલાય દેશમાં એ ફર્યો. મિત્રો, એ ફર્યો તો ફર્યો, પણ કેટલા વર્ષ ખબર? 38 વર્ષ સુધી. 38 વર્ષ સુધી બહાર ફર્યો. 38 વર્ષ પછી પાછો આવ્યો ભારતમાં. અને 38 વર્ષ પછી પાછો ભારતમાં આવ્યો ને, એના પત્ની સામો આવીને ઉભો રહ્યો ને, ખોખા જેવું શરીર થઈ ગયું તો દેશ માટે લડી લડીનો. વિદેશમાંથી ક્રાંતિ ઊભી કરતો હતો. એની પત્ની ઓળખી નહોતી હરનામો. એ પૂજા કરતી હતી પતિના નામના. રણકાર સાથે ભગતસિંહને તૈયાર કર્યો. ભગતસિંહ ફાંસીએ ચડી ગયો. અને એ સામો આવીને ઉભો રહ્યો ને, તેની પત્નીએ ઓળખી નહોતી. કોણ હે આપ? એને કીધું તો હું હજી તેરા શોહર, તારો ધણી છું. અને એ વખતે એ ચરણમાં પડી ગઈ, માફ કરજો, હું તમને ઓળખી ન હોગી. લક્ષ્મણના પત્ની ઉર્મિલાની 14 વર્ષ બાદ સેટી રહી, આગી રહી, દૂર રહી, એ આખી દુનિયાને ખબર છે. પણ આપણી આ પંજાબની ઉર્મિલા હરનામ હતી કે 38 વર્ષે એનો પતિ પાછો આવ્યો તો, ભલા માણસ, દેશ માટે, રાષ્ટ્ર માટે, આ ભારતની ધરતી. એને કેવો ભગતસિંહ એની પત્નીએ તૈયાર કર્યો કે બંદૂક વાવી દીધી હતી. પોતાના બાપની બંદૂક હતી, રિવોલ્વર, એ ખેતરમાં વાવી દીધી ભગતસિંહ. અને ગોતે જડે ને ક્યાં ગઈ તો કે મેં ખેતરમાં વાવી દીધી. કે કાં વાવી? તો કે બંદૂક ઉગે ને આખા ખેતરમાં તો અંગ્રેજોને મારી નાખવા છે મારે, બધા એને જીવતા નથી રહેવા. ભલા માણસ, શું ક્રાંતિ છે! અનેક કથાઓ છે આ દેશના ક્રાંતિકારીઓની. માતાઓ બહેનો અહીં ઘણા બેઠા છે. સાહેબ, ઘણીવાર દુઃખ થાય આપણને કે એવા ક્રાંતિકારીઓ છે જેના નામ જ નથી આવ્યા બહાર. મહાત્મા ગાંધીને કરોડો વંદન કરું છું. મહાત્મા ગાંધીએ દેશ માટે ખૂબ કામ કર્યું. પણ એક અહીંથી કહી દઉં જાહેરમાં સાહિત્યકાર તરીકે, દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. એ વાત હાવ ખોટી છે. બિના ખડક બિના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે, એટલે વેમ ન રાખો. ગાંધીજી એકલાએ આઝાદી અપાવી છે. આ જાહેરમાં કહું છું. મહાત્મા ગાંધીને કરોડો વંદન.
એને ધોતી પહેરીને સૂટ ફૂટ કાઢીને નીકળી ગયેલો એ માણસ, એને વંદન કરવા પડશે આપણે પુતળીબાઈના જાયાને. પણ એ એક નથી, 12 વર્ષનો દીકરો, એક ઓડિશાનો 12 જ વર્ષનો દીકરો છે. કોક દી વાંચજો, ગામ ઉપર અંગ્રેજ પોલીસે હુમલો કર્યો, આખા ગામને ફૂકી દેવામાં આવતું, જેમ જનરલ ડાયરે કર્યું હતું, જે પંજાબમાં જલિયાવાલા બાગમાં 13 એપ્રિલ 1919માં, એવી જ રીતે અહીંયા આખા ગામને કે હળગાવી દો, કોઈને ખબર ન પડવી જોઈએ. એવા કેટલાય ગામ હળગી ગયા છે આપણે અહીંયા. મેં સાંભળ્યું છે કે આમ આપણા ગુજરાતની ધરતીમાં હોત ઠાકોરોના ને અમુક એવા આખા ગામ અંગ્રેજો હળગાવી દીધા, ખબર જ નથી પડવા દીધી, ફાંસીએ લટકાવી દીધા, ક્રાંતિના નારા લગાડતા હતા. એટલે એમ કીધું કે આખા ગામને ફૂકી દો. પછી ગામને ખબર પડી ગઈ કે આ આખા ગામને હળગાવે એની કરતા હવે મરી જાય, આર પાર આને મારી નાખવા છે. આખું ગામ વળી ગયું, હામું થયું, ફાયરિંગ કરતા હતા તોય મરતા હતા તોય પાણા હાંબેલા જે હાથમાં આવે એ લઈને દોડ્યા ગામ. અંગ્રેજ પોલીસ ભાગી, કાં તો મારી નાખશે. એ પોલીસ ભાગી નદીનો કાંઠો, અને બરાબર એ નદીને કાંઠે બ્રાહ્મણી નદીને કાંઠે આવ્યા. નદીને કાંઠે એક નાવડામાં છોકરા બાળક રમતા હતા, 8-8 10 વર્ષના. એમાં એક બાજીરાઉત કરીને 12 વર્ષનો દીકરો, સાંભળજો, 12 વર્ષનો. અટાણે હેડા કાઢતા નથી આવડતું અમુકને 12 વર્ષના છોકરા. એટલે આ વાત કરું છું, મિમ્મી મિન્ય માલે છે, તું મરે જ જન્મ્યું છું, એટલે આ વાત કરું. સાંભળજો, 12 વર્ષનો બાજીરાઉત નામનો છોકરો, નાવિકનો છોકરો, નાવડામાં બેઠો તો અંગ્રેજ પોલીસ આવી ગઈ. નાવડું જલ છોડ, નાડો બાંધેલો નાવડામાં, ધોધ પાણીનો પ્રવાહ નદીમાં. નાવડું ઈ કે નાવડું અમને બેહારી લે અને પછી નાવડું છોડ. એટલે ઉભો થઈ ગયો, મારા નાવડામાં પગનું મૂકતા તમે ગદાર છો, તમે અંગ્રેજો અમારા દુશ્મન છો. રગજગ થઈ અને છોકરો જ્યારે હામો થયો ને ત્યારે છાતીમાં ગોળી મારી અંગ્રેજો. 12 વર્ષના છોકરાને છાતીમાં ગોળી મારીને ઢળી પીડ્યો. એ ઢળી પીડ્યો એટલે કાંટો પીડ્યો તો ધારદાર નાવડામાં, એ ફડાક કરતો નાડા મારી દીધો. એ મરી ગયો, ઢળી પીડ્યો નાવડામાં. નાવડાનો ઓલો નાડો કાપી નાખ્યો, નાવડું તણાઈને વયું ગયું, મરી ગયો. પણ અંગ્રેજોને નાવડામાં નો બેહારવા દીધા. આવા 12 વર્ષના બાજી રાઉતના પણ બલિદાન છે ભારતની ધરતીમાં. બાજી રાઉત થી લઈ ભગતસિંહ થી અજીતસિંહ, કરતારસિંહ સરાબા, કોક દી દુર્ગા ભાભીને વાંચજો સાહેબ, મારા દેશની દીકરીઓ વાંચે હો. તો બીજા ઓલા ખોટા 35 રૂપિયાના પેટ્રોલ પૂરીને જે નીકળી જાય ને વાંહે બેહારીને, એની આટીમ નહીં આવો તમે. આને વાંચશો ને તો, હા હકીકત કહું છું. હા, જે નીકળી પીડ્યા છે ને, હાવ સંસ્કાર વસ્તુ જુદી છે આખી. પણ હું તો કહીશ તમને સાહેબ, હા હાવ કાંઈ લેવા દેવા નહીં. બાપની ખાનદાની પરંપરા 20 વર્ષ મોટા કર્યા હોય તમને. બાપે કાંઈ તડકો નથી જોયો, છાંયો નથી જોયો, અને હું આને પ્રેમ કરું છું. અરે તારા પ્રેમને કરડે કાળોતરો નાગ, તને પ્રેમ કોને કહેવાય ઈ તમને ખબર નથી. અને નીકળી પીડા પ્રેમના પ્રાગવડ હેઠ, અહીંયા કઈક પ્રિતાળું પોઠી ગયા, બાકી રાંકા રોતા રિયા ભૂંડા મોયે ભૂદરા. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. હા, એટલે પ્રેમ વસ્તુ જુદી છે આખી.